તો મિત્રો દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે અને આપણે પહોંચી ગયેલા મીનાવાડા ગામની અંદર જ્યાં આવેલું છે મા દશામાનું ભવ્ય મંદિર. અહીંયા મીનાવાડા ગામની અંદર દશામાના વ્રત ચાલુ થતાં જ 10 દાડા ભવ્ય મેળો ભરાય છે. લાખો હજારો પબ્લિક સાથે અહીંયા દશામાના દર્શન કરવા માટે બધા આવે છે. અહીંયા 2 મંદિર આવેલા છે. એક છે જૂનું જ્યાં દશામાં સ્વયં પ્રગટ થયેલા, એક છે નવું હાલમાં બનાવવામાં આવ્યું છે. તે આપણે બંને મંદિરોના દર્શન કરીશું. તો મિત્રો તમે એક ઇતિહાસ જૂનો સાંભળ્યો છે કે મીનાવાડા ગામની અંદર મોહન નદી આવેલી છે જ્યાં દશામાં પ્રગટ થયેલા ડોશીબાનું રૂપ લઈને અહીંયા શારદાબાને સાક્ષાત દર્શન આપેલા. ત્યાંથી અહીંયા ચિંદોડી અને ત્રિશૂળ સ્વરૂપે અહીંયા વિરાજમાન છે. તો મિત્રો આના લોકેશનની વાત કરીએ તો મહુધા જિલ્લાના મીનાવાડા ગામની અંદર આ દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. તમે અહીંયા કોઈ પણ સમયે આવી શકો છો અને દર્શન કરી શકો છો. મિત્રો આપણે મીનાવાડા આવી ગયા હતા અને જેવા તમે અહીંયા આવો છો એટલે પહેલાં તો એના પાર્કિંગની વાત કરીએ તો તમે આ જે મોટું વિશાળ પાર્કિંગ જોઈ રહ્યા છો તે એકદમ ફ્રી છે. અહીંયા એક પણ રૂપિયા લેવામાં આવતો નથી. જ્યાં તમે પાર્કિંગ કરો છો તે દુકાનેથી તમારે નારિયેલ પ્રસાદ તમે લેવાનો રહે છે. ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધીશું, તો આ તરફ આગળ વધીશું. તો મિત્રો અહીંયા જેવા તમે આવો છો એટલે પ્રવેશ દ્વાર જોવા મળે છે. તો આજુબાજુ તો બહુ જ મેળો છે આજની સમયે. તો હવે આપણે આગળ વધીશું. જેવો તમે અંદર આવો છો એટલે અહીંયા જે તમને રસ્તામાં તો ખૂબ જ આજના દિવસની અંદર ભક્તો આવ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો આવે છે. તમે આજુબાજુ મોટી મોટી દુકાનો છે, જોરદાર તમે કોઈ પણ ખરીદી શકો છો. વગેરે પ્યાળા છે, દશામાની ચૂંદડી છે, તમે પ્રસાદ પણ લઈ શકો છો. તો તમે આજુબાજુ જોવો તો દશામાના ભક્તો ઘણા બધા આવ્યા છે. તો હવે આપણે આગળ વધીએ. તો મિત્રો જેવા તમે અહીંયાથી બહાર આવો છો એટલે દશામાનું તમે જોરદાર મંદિર જોઈ શકો છો કે હાલમાં હવે નવું બનાવવામાં આવ્યું છે તે જ છે. તો હવે આપણે ઉપર દર્શન કરવા જઈશું. તો અહીંયાથી તમારે પગથિયાં ચડવાના રહે છે, થોડાક જ છે, બહુ વધારે નથી. તો આપણે ઉપર આવી ગયા છીએ. તો અહીંયાથી તમારે અહીંયા ચૂંદડી તમે બાંધી શકો છો જે તમે લાવ્યા છો. નારિયેળની અંગાત ચૂંદડી આપે છે તે તમે જેવા ત્યાં અંદર આવો છો એટલે તમે અહીંયા ભક્તોની ભારે સંખ્યાની ભીડ જોવા મળે છે. તો બહુ જ ભક્તો અહીંયા આવશે મા દશામાને દર્શન કરવા માટે. તો અહીંયાથી તમે જોઈ શકો છો. અને અહીંયા 2 રસ્તા આવેલા છે. એક આ બાજુથી તમે દર્શન કરવા જઈ શકો અને એક પેલી બાજુથી. બંને બાજુ તમે દર્શન કરવા જઈ શકો છો. તમે નીચેથી તમે સીધા આવો છો તો અહીંયા નીકળશો તો અહીંયાથી ઉપર ચડીને તમારે આ તરફ આવવા અને દર્શન કરવા માટે અહીંયાથી આવશે. તો અહીંયા બધા લોકો આવે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જ દર્શન કરીશે. આગળથી કરશે ને એક પેલી બાજુથી. તો તમે બંને બાજુથી આવી શકો છો. તો આપણે હવે દર્શન કરીશું દશામાના. તો આપણે અંદર આવી ગયા છે. તમે અંદરથી આરામથી દશામાના દર્શન કરજો. તો હવે આપણે દશામાના દર્શન કરીએ. તો મિત્રો તમે અહીંયા જેવા આવો એટલે દશામાની જોરદાર પ્રતિમા જોવા મળે છે. તો તમે દર્શન કરી શકો છો. મિત્રો જેવા તમે દર્શન કરીને બહારની બાજુ આવો છો એટલે તમે અહીંયા જેવા તમે બહાર આવો છો એટલે તમને અહીંયા જોવા મળે છે તોરણ
અને શ્રીફળનો ઢગલો જોવા મળે છે. તો આનાથી તમે અંદાજ લગાવી શકો છો કે દશામાની કેટલી શ્રદ્ધા છે, કે કેટલો દયાળુ છે દશામાં. તો ઘણા બધા અહીંયા તોરણ અને શ્રીફળ પણ ચડાવશે. અને તમે જેવા ત્યાં દર્શન કરીને આવો છો, તમે અહીંયા સ્પેશિયલ જગ્યા છે દશામાની, તો અહીંયા તમે પ્રસાદ લઈ શકો છો. ભાગમાં આવી ગયા છે અને ભોજનાલય બાજુમાં તમારે જવાનું રહે છે, જે આવેલું છે જૂનું મંદિર. તો અહીંયાથી તમે દશામાના ઘણી બધી મૂર્તિઓ આવેલી છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તો અંદર પણ તમે દર્શન કરી શકો છો. તો આ છે જ્યાં દશામાં, તો તમે જૂના મંદિર છે, તો અહીંયા જ દશામાં પ્રગટ થયેલા, તો આ જૂનું મંદિર છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અને તમારે જો જમવું હોય તો તો 40 રૂપિયામાં અહીંયા અનલિમિટેડ જમવાનું આપે છે. તમે પેટ ભરીને તમને જમવા મળે છે. 40 રૂપિયાની અંદર તમને જોવા મળે છે. તમે અહીંયા લાઈન પણ જોઈ શકો છો, બહુ જ મોટી છે લાઈન. તો અહીંયા 40 રૂપિયામાં સારી આઈટમ મળે છે. દાળ ભાત શાક અને પૂરી ખાવા મળે છે. તમે અહીંયા બેસીને બિંદાસ તમે જમી શકો છો. તો અહીંયા ઘણા બધા લોકો જમી રહ્યા છે, તમે પણ જમી શકો છો. તો મિત્રો તમે આ ભોજનાલયની બાજુમાં તમે એક જોઈ રહ્યા છો શારદાબાના પપ્પાની તમે પ્રતિમા છે. તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તમે દર્શન કર્યા બાદ તમે અહીંયા બાજુમાં તમે પબ્લિક જોઈ રહ્યા છો, તો ઘણી બધી છે. તો અહીંયા તમે શ્રીફળ ફોડવા માટે એક સ્પેશિયલ એક આ જગ્યા છે, તમે અહીંયા શ્રીફળ ફોડી શકો છો. ઘણા બધા ફોડી રહ્યા છે, તમે અહીંયા પણ ફોડી શકો છો. અને શ્રીફળ ફોડીને જેવા તમે બહાર આવો છો એટલે તમે બહારની બાજુ ઘણી બધી દુકાનો છે, તમે કોઈ પણ ખરીદી કરી શકો છો. તમને જે ભાવે અહીંયા બધી જ આઈટમ મળે છે. તો તમારે અહીંયા ફોટા જો દશામાના જોતા હોય તો અહીંયા બહુ મસ્ત મળે છે, તો તમે અહીંયા ફોટા પણ લઈ શકો છો. તો નાના મોટા સાઈઝ કોઈ પ્રકારના મળે છે અને સરસ મજાનો મળે છે, તમે અહીંયા લઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. અને બહાર તમે જોઈ શકો છો કે આપણે આ ગેટની બહાર આવી ગયા છે. અહીંયાથી તમને મેળાનો વ્યૂ બતાવશું. અને આ મેળો કિલોમીટરો જેટલો લાંબો છે. અને અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ વધીએ અને તમને કેટલી મોટી લાઈન છે તે મને બતાવીશું. તો મિત્રો મંદિરો અથવા આવા ધાર્મિક વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલની અંદર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને મિત્રો અને શેર પણ કરી દેજો.